આ ઘર કરણ. અરે આવો આવો જતીનભાઈ. મજામાં? અરે મહેમાન આવી ગયા છે ભાઈ, બેસો હવે બેસો. તમારા વિડીયો જોયો અમે બંને. અરે હવે ચાલુ છે તમારા. બસ કેમ છો? મજામાં? મજામાં. ઇન્ટ્રો તો કરાવો, હું બી કંઈક વાત કરું. અરે આ આપણા કરણભાઈ અને પેલા રિયા ભાભી. અહીંયા આવજો અને નાસ્તાનો ડબ્બો ઉતારી આપજો ને. નાનું કામ આવ્યું હશે. ભાઈ ભાભીનું બોન્ડિંગ બહુ જ મસ્ત છે નહીં? હા, આપણા જેવું જ છે એમ. આ છોકરાઓના ત્રાસથી છે ને થોડા ડબ્બા ઊંચા મૂક્યા છે. બાકી ચા બની ગઈ છે, નાસ્તો કરીને જવાનું છે. કરણભાઈ તો ઘરમાં પણ ચશ્મા પહેરે છે. તમને ના નથી પાડી લગનમાં જેકેટ પહેરીને ના આવતા? તો તમારી શું ઈચ્છા હતી આટલી ઠંડીમાં હું સલમાન ખાનની જેમ ઉઘાડો ફરું? શેના ચકાવી રહી ગયા? સાચું કહું, તમે ઉઘાડા ફરો ને તો સલમાન ખાન જેવા તો ના લાગો, પણ બાફેલું બટાકું પડતું હોય ને એવા લાગો. આજે ફરી દારૂ પીને આયા તમે? અરે મેં તને કીધું નહીં, હું ઘર પીને આવું ને એટલે મારે દારૂ ચોખ્ખું જોઈએ. શરમ નહીં આવતી? અને આટલું બધું પીને ઘરે શેમાં આયા તમે? અરે ભાઈ હું ગાડી પીને દારૂ ચલાઈને આવ્યો. આજ પછી દારૂ પીને ઘરે ના આવતા, છેલ્લી વોર્નિંગ છે તમને. અરે લડાઈ પીને ઘરમાં દારૂ ના કરવાનું હોય. એવું એમ ને? આજે તમને ગામે ગામે મારું અને પટ્ટે પટ્ટે ફેરવું. બે એ જોઈને ના કોકનું માથું ફોડે તું લે. ભાઈ ટાંકી તો સરસ થઈ ગઈ છે. આ મોટરનું ધ્યાન રાખજો, આપણી છે લઈ જવાની છે પાછી. અરે હું શું કહું, કાલનો એક પાવડો નહીં મળતો. બે ચમચી છે તો ખોઈ નાખો છો પાવડો આખો. સમજણ નહીં પડતી. એ ભાઈ આટલી ઈટો વધી છે, ઠેકાણે કરજે નકર કોક લઈ જશે. જ્યાં સુધી માથે ના ઉભા રહીએ ને ત્યાં સુધી કામ જ નહીં કરતા. આ કોના બાપની દિવાળી? ગમે ત્યાં પાના નાખ્યા પૈકી મળતા નહીં. દિવાલ થોડી આડી લાગે છે પણ ચાલશે. હવે બનાવી છે તો એક કામ કરો અને બનાવીને પાર મૂકો ફટાફટ, એ તો ખબર નહીં પડે. આ કારીગરોનો ત્રાસ છે, ગમે એટલા હાલો ને ટાઈમે હાજર જ ના હોય. હવે ગમે તેમ કરીને કામ પૂરું કરીને મહિનામાં પિલ્લું વાળીને હાલ દો. હું શું કહું, તમે મને આઈફોન લઈ આપો ને? મારું એડો લઈ આલે. કેટલાનો છે? 1,80,000. વિચારું છું. શું વિચારો છો? છૂટાછેડા લેવાનું. ઓય સાંભળ, બસ આ બોલવાની કઈ રીત છે તમારી? ઓય હાંભળ બોલવાની કઈ રીત છે તારી? સોરી, બસ બોલો હેડો હવે. બસ હેડો હવે. લો ચણા ખાશો? ઘોડો થોડી છું તો હું ચણા ખાય. સારું તો બિસ્કિટ ખાશો ને? હાલ આવો બિસ્કિટ તો ખાઈશું. બરાબર, તો કૂતરું છો.